હેલો વિદ્યાર્થી મિત્રો, કોન્સ્ટેબલ એક્ઝામ સ્પેશિયલ બંધારણનો જીકે ટોપિક, કોણ કોને શપથ લેવડાવે અને કોણ કોને રાજીનામું આપે. તો ચાલો શરૂ કરીએ. હવે જો અહીંયા એક બાજુ તમને પદનું નામ લખેલું છે, જે વચ્ચેની સાઈડ છે ત્યાં એ પદ માટેના શપથ કોણ લેવડાવે છે એ અહીંયા વચ્ચેની સાઈડ લખેલું છે, અને છેલ્લે રાજીનામું લખેલું છે કે ભાઈ રાષ્ટ્રપતિ છે એમને જો રાજીનામું આપવું હોય તો કોના નામે રાજીનામું આપી શકે છે. એટલે કે અહીંયા જે પદ છે એમને પોતાના પદનો ત્યાગ કરવો હોય તો કોના નામે, ઓકે, કોને સંબોધીને રાજીનામું લખી શકે છે, અહીંયા ત્રીજા પોર્શનની અંદર લખેલું છે. જ્યારે વચ્ચેલા પોર્શનમાં એ પદ ઉપર બેસવું હોય તો એ પદ ઉપર બેઠા પહેલા કોણ, કયા વ્યક્તિ છે, કયા પદના વ્યક્તિ છે એ એમને શપથ લેવડાવશે એ અહીંયા લખેલા છે. ક્લિયર? તો આપણે એક સાથે શપથ અને રાજીનામું બંને આપણે કવર કરીશું. ઓકે, ચલો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ રાષ્ટ્રપતિની. તો રાષ્ટ્રપતિની વાત કરીએ તો ભાઈ રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા લેવડાવે છે, એટલે કે સર્વોચ્ચ ન્યાયાલયના, ઓકે, મુખ્ય ન્યાયાધીશ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે આપણે કહીએ છીએ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે, એ રાષ્ટ્રપતિ પદ માટેના શપથ લેવડાવશે. રાજીનામું કોને આપશે? મતલબ કે રાષ્ટ્રપતિને જો રાજીનામું આપવું હોય તો એ કોને આપીને પોતાના પદનો ત્યાગ કરી શકે છે? તો આન્સર આવશે ઉપરાષ્ટ્રપતિ. યાદ રાખજો, ઉપરાષ્ટ્રપતિ. ઓકે, તો રાષ્ટ્રપતિને જો રાજીનામું આપવું હોય તો એ ઉપરાષ્ટ્રપતિને આપશે, અને એમને શપથ કોણ લેવડાવશે? તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવશે. એના પછી વાત કરીએ ઉપરાષ્ટ્રપતિ. તો ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ લેવડાવે છે. અને ઉપરાષ્ટ્રપતિને પોતાના પદનો ત્યાગ કરવો હોય તો કોના નામે રાજીનામું લખીને પોતાના પદનો ત્યાગ કરશે? તો રાષ્ટ્રપતિના નામે. તો યાદ રાખજો, રાષ્ટ્રપતિને રાજીનામું આપવું હોય તો ઉપરાષ્ટ્રપતિને આપશે, અને ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપવું હોય તો રાષ્ટ્રપતિને આપશે. અને ઉપરાષ્ટ્રપતિને શપથ પણ કોણ લેવડાવશે? રાષ્ટ્રપતિ લેવડાવશે. એના પછી વાત કરીએ રાજ્યપાલ. રાજ્યપાલ એટલે કે સ્ટેટ હેડ તમે કહી શકો. જે રીતના સેન્ટ્રલ હેડ કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. એ રીતના સ્ટેટ હેડ એટલે કે રાજ્યોના હેડ કોણ હોય છે? રાજ્યપાલ હોય છે. તો રાજ્યપાલને પોતાના પદ માટેના શપથ કોણ લેવડાવશે? તો ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવશે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આપણા ગુજરાતના રાજ્યપાલ છે, તો ગુજરાતના રાજ્યપાલ નવા બન્યા છે તો એમને શપથ કોણ લેવડાવશે? તો ગુજરાતની જે હાઈકોર્ટ છે એ હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે એ લેવડાવશે. એટલે કે જે તે રાજ્યના રાજ્યપાલ બને છે તો એ રાજ્યની હાઈકોર્ટ હશે, તો એ હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હશે એ રાજ્યના રાજ્યપાલની શપથવિધિ કરશે. રાજ્યપાલને જો રાજીનામું આપવું હોય તો કોને આપશે? તો રાષ્ટ્રપતિને આપશે. કેમ? કારણ કે રાષ્ટ્રપતિ દ્વારા જ રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. તો શપથ છે એ ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવશે, પરંતુ રાજ્યપાલને જો રાજીનામું આપવું હોય તો એ રાષ્ટ્રપતિને આપશે. કેમ? કારણ કે રાષ્ટ્રપતિ દ્વારા જ દરેક રાજ્યની અંદર રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે, અને રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી કોઈ પણ રાજ્યના રાજ્યપાલ રહી શકે છે. ઓકે, એ આગળ આપણે જોઈ ગયા હતા. નેક્સ્ટ વાત કરીએ કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કે અન્ય ન્યાયાધીશ એમની શપથવિધિ કોણ કરાવે છે? તો રાષ્ટ્રપતિ કે તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. અને જો રાજીનામું આપવું હોય તો એ પણ કોને આપશે? રાષ્ટ્રપતિને આપશે. એટલે કે સુપ્રીમ કોર્ટ છે, આ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશની શપથવિધિ કોણ કરાવે છે? તો ફરજ રાષ્ટ્રપતિની છે, પરંતુ રાષ્ટ્રપતિ અથવા તો એમના દ્વારા નિયુક્ત વ્યક્તિ છે એ એમની શપથવિધિ કરાવશે. જેમ હોય છે પ્રોટેમ સ્પીકર, જે રીતના લોકસભાની અંદર પ્રોટેમ સ્પીકર હોય છે, એ રીતના અહીંયા પણ રાષ્ટ્રપતિ ડાયરેક્ટ પણ કરાવી શકે છે કોઈ નવા બને છે તો. પરંતુ સમજી લો એક સાથે ઘણા બધા મુખ્ય ન્યાયાધીશ બને છે તો અહીંયા પોસિબલ છે કે ભાઈ રાષ્ટ્રપતિ એમના દ્વારા કોઈ વ્યક્તિને નિયુક્ત કરશે શપથવિધિ કરાવવા માટે. અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ હોય કે અન્ય ન્યાયાધીશ હોય, એમને જો રાજીનામું આપવું હોય તો એ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપશે. એના પછી વાત કરીએ પ્રધાનમંત્રી. તો પ્રધાનમંત્રી છે, તો પ્રધાનમંત્રીની શપથવિધિ કોણ કરાવે છે? તો ઓબ્વિયસલી રાષ્ટ્રપતિ કરાવે છે. અને પ્રધાનમંત્રીને જો રાજીનામું આપવું હોય તો કોને આપશે? તો રાષ્ટ્રપતિને જ આપશે. ઓકે, તો શપથવિધિ પણ રાષ્ટ્રપતિ કરાવે છે, અને રાજીનામું પણ રાષ્ટ્રપતિને આપવાનું રહેશે, પ્રધાનમંત્રીને એટલે કે વડાપ્રધાન એટલે કે પ્રાઇમ મિનિસ્ટરને. એના પછી વાત કરીએ લોકસભાના અધ્યક્ષ. તો લોકસભાના અધ્યક્ષ, લોકસભાના ઉપાધ્યક્ષ અને સભ્ય સાથે જોઈ લઈએ. તો લોકસભાના અધ્યક્ષ, લોકસભાના ઉપાધ્યક્ષ કે સભ્ય, ઓકે, એમની શપથવિધિ કોણ કરાવે છે? તો રાષ્ટ્રપતિ કરાવે છે. પરંતુ યાદ રાખજો, સભ્ય તરીકેના શપથ લેવડાવે છે. યાદ રાખજો, લોકસભાના અધ્યક્ષ પદના કોઈ શપથ હોતા નથી, લોકસભાના ઉપાધ્યક્ષ પદના કોઈ શપથ હોતા નથી.
લોકસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ એ તો પછી નક્કી થાય છે. એક વખત જો લોકસભા નવી બની જાય છે તો એના પછી શપથવિધિ કરવામાં આવે છે, ત્યારે બધા સભ્યોની એક સાથે મતલબ કે જે પ્રોટેમ સ્પીકર છે એ કરાવે છે. અહીંયા તમે જોઈ શકો છો ફરજ કોની છે? રાષ્ટ્રપતિની છે. પરંતુ રાષ્ટ્રપતિ શું કરશે? પ્રોટેમ સ્પીકર બનાવશે. એ પ્રોટેમ સ્પીકર કોણ હશે? તો જે પણ લોકસભાના સભ્યો હશે એમાંથી જે વરિષ્ઠ હશે એવા વ્યક્તિને બનાવવામાં આવશે, અને એ છે લોકસભાના સભ્ય હોય, અધ્યક્ષ હોય કે ઉપાધ્યક્ષ છે, એમના શપથવિધિ કરાવશે. તો યાદ રાખજો, લોકસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષની અલગથી કોઈ શપથવિધિ હોતી નથી. એ લોકસભાના સભ્ય તરીકેના શપથ લે છે. લોકસભાના ઉપાધ્યક્ષની પણ કોઈ અલગથી નથી હોતી શપથવિધિ. એ લોકસભાના સભ્ય બન્યા છે તો લોકસભાના સભ્યના શપથ હોય છે. ઓકે, અધ્યક્ષ કે ઉપાધ્યક્ષના શપથ હોતા નથી. અને ફરજ કોની છે શપથ લેવડાવવાની? તો રાષ્ટ્રપતિ છે. પરંતુ રાષ્ટ્રપતિ તમે જુઓ કે ભાઈ 500 પ્લસ લોકસભાની સીટો છે, તો બધાને શપથવિધિ એ પોસિબલ નથી કે ભાઈ રાષ્ટ્રપતિ લેવડાવે. તો શું કરશે? એક પ્રોટેમ સ્પીકર નક્કી કરશે, અને પ્રોટેમ સ્પીકર છે એ લોકસભાના સભ્યોની શપથવિધિ કરાવશે. રાજીનામાની વાત કરીએ, જો લોકસભાના અધ્યક્ષને જો રાજીનામું આપવું હોય તો એ કોને આપીને પોતાના પદનો ત્યાગ કરી શકે છે? તો લોકસભાના ઉપાધ્યક્ષને. અને લોકસભાના ઉપાધ્યક્ષ કે સભ્ય એમને જો રાજીનામું આપવું હોય તો કોને આપીને પોતાનો પદનો ત્યાગ કરી શકશે? તો લોકસભાના અધ્યક્ષને. તો અધ્યક્ષ છે એ ઉપાધ્યક્ષને રાજીનામું આપશે, અને ઉપાધ્યક્ષ અને સભ્ય છે એ કોને રાજીનામું આપીને પદનો ત્યાગ કરે છે? તો લોકસભાના અધ્યક્ષને રાજીનામું આપીને ત્યાગ કરે છે. એના પછી વાત કરીએ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે અન્ય ન્યાયાધીશ છે એમની શપથવિધિ કોણ કરાવે છે? એમને રાજીનામું આપવું હોય તો કોને આપે છે? તો અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશના શપથવિધિ કોણ કરાવે છે? તો રાજ્યપાલ કરાવે છે. જે તે રાજ્યના રાજ્યપાલ કરાવે છે. પરંતુ અહીંયા ધ્યાન રાખજો, જો એમને રાજીનામું આપવું હોય તો એ રાજ્યપાલને રાજીનામું નહીં આપે. કોને આપશે? તો રાષ્ટ્રપતિને આપશે. અહીંયા આ ધ્યાન રાખજો કે હાઈકોર્ટ છે, કોઈ પણ રાજ્યની હાઈકોર્ટ છે, એમના મુખ્ય ન્યાયાધીશ હોય કે અન્ય ન્યાયાધીશ હોય, જો એમની શપથવિધિ કરાવી હોય તો જે તે રાજ્યની હાઈકોર્ટ હશે, એમના જે મુખ્ય ન્યાયાધીશ કે અન્ય સભ્યો હશે, ઓકે, તો એમની શપથવિધિ જે તે રાજ્યના રાજ્યપાલ કરાવશે. પરંતુ રાજીનામું આપવું હોય તો એમાં રાજ્યપાલ નહીં આવે, એમાં શું આવશે? રાષ્ટ્રપતિ આવશે. તો કોઈ પણ XYZ કોઈ પણ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય કે અન્ય ન્યાયાધીશ હોય, એમને જો રાજીનામું આપવું હોય તો એ રાષ્ટ્રપતિને સંબોધીને જ રાજીનામું આપશે. ક્લિયર? તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખજો. ઓકે, વધીએ છીએ આગળ વાત કરીએ સીએમ, ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રીની વાત કરીએ તો મુખ્યમંત્રી એમની શપથવિધિ કોણ કરાવે છે? તો રાજ્યપાલ કરાવે છે. અને એમને રાજીનામું આપવું હોય તો રાષ્ટ્રપતિને નહીં આપે, રાજ્યપાલને જ આપશે. રાજ્યપાલને જ રાજીનામું આપીને પોતાના પદનો ત્યાગ કરે છે. તો આ યાદ રાખજો, મુખ્યમંત્રીને શપથ રાજ્યપાલ લેવડાવે છે, અને એમને રાજીનામું આપવું હોય તો એ રાજ્યપાલને નામે જ રાજીનામું આપશે. આગળ વાત કરીએ વિધાનસભાના અધ્યક્ષ, વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સભ્ય. તો વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્ય એમની શપથવિધિ કોણ કરાવશે? તો રાજ્યપાલ કરાવશે. પરંતુ યાદ રાખજો, જે રીતના લોકસભાની અંદર હતું એ જ રીતના વિધાનસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષની કોઈ શપથવિધિ હોતી નથી. એ શપથ કોના હોય છે? વિધાનસભાના સભ્ય બનવાના હોય છે. તો આ યાદ રાખજો, માઇન્ડમાં રાખજો. એક્ઝામની અંદર આ ટાઈપનો ટ્રિકી ક્વેશ્ચન પણ પૂછાય છે. ઓકે, તો કોઈ પણ વ્યક્તિ છે એ અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ પદની કોઈ શપથવિધિ નથી લેતો, એ ગૃહનો સભ્ય બને છે એની શપથવિધિ કરે છે. તો વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્ય શપથ કોણ લેવડાવે છે? તો રાજ્યપાલ લેવડાવે છે, યાદ રાખજો. પરંતુ સભ્ય તરીકેના શપથ લેવડાવે છે, અથવા તો રાજ્યપાલ દ્વારા નિમણૂક કોઈ વ્યક્તિ છે એ શપથવિધિ કરે છે. વિધાનસભાના અધ્યક્ષને જો રાજીનામું આપવું હોય તો એ વિધાનસભાના ઉપાધ્યક્ષને આપશે, અને વિધાનસભાના ઉપાધ્યક્ષ કે વિધાનસભાના ગૃહના કોઈ સભ્યો છે એમને રાજીનામું આપવું હોય તો એ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપશે. આગળ વાત કરીએ રાજ્યસભાના ઉપસભાપતિ અને સભ્યોની વાત કરીએ. રાજ્યસભાના જો સભાપતિ તો કોણ હોય? ઉપરાષ્ટ્રપતિ હોય. અને ઉપરાષ્ટ્રપતિ આગળ આપણે જોઈ ગયા. ઓકે, ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? રાજીનામું કોને આપવાનું છે? તો બંનેમાં રાષ્ટ્રપતિ આવશે. તો અહીંયા જો રાજ્યસભાના સભાપતિની વાત કરી નથી. કેમ? કારણ કે સભાપતિ તો કોણ હોય? ઉપરાષ્ટ્રપતિ પોતે હોય. તો રાજ્યસભાના ઉપસભાપતિ અથવા તો સભ્યોને રાજીનામું આપવું હોય અને એમની શપથવિધિ કોણ કરાવે છે એ જુઓ. તો રાજ્યસભાના ઉપસભાપતિ અને સભ્યો એમની શપથવિધિ કોણ કરાવે છે? તો સભાપતિ કરાવે છે. એટલે કે અહીંયા સભાપતિની જગ્યાએ તમે ઉપરાષ્ટ્રપતિ પણ લખી શકો છો, કારણ કે ઉપરાષ્ટ્રપતિની અલગથી ચૂંટણી થાય છે. ઓકે,
ઉપરાષ્ટ્રપતિને ડાયરેક્ટ રાજ્યસભાના સભ્યો જોડે કોઈ જ લેવા દેવા હોતો નથી, કારણ કે તમને ખબર છે કે ઉપરાષ્ટ્રપતિ છે એમની નિમણૂક 5 વર્ષ માટે થાય છે. ઓકે, જ્યારે રાજ્યસભાના જે સભ્યો છે પછી ઉપસભાપતિ છે એમનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે, બધાને ખબર જ છે. તો રાજ્યસભાના ઉપસભાપતિ અને સભ્યો એમને શપથ ઉપરાષ્ટ્રપતિ લેવડાવશે, એટલે કે સભાપતિ જે હોય છે એ લેવડાવશે. અને એમને રાજીનામું આપવું હોય તો પણ એ કોને આપીને પોતાનો પદનો ત્યાગ કરી શકે છે? તો ઉપરાષ્ટ્રપતિ એટલે કે રાજ્યસભાના સભાપતિને આપીને ત્યાગ કરી શકે છે. એના પછી વાત કરીએ વિધાન પરિષદની. તો ગુજરાતની અંદર તો વિધાન પરિષદ નથી, પરંતુ અમુક રાજ્યો જે મોટા મોટા રાજ્યો છે એની અંદર વિધાન પરિષદ તમને જોવા મળશે. તો વિધાન પરિષદના અધ્યક્ષ અને વિધાન પરિષદના ઉપાધ્યક્ષની વાત કરીએ તો એમને શપથ કોણ લેવડાવે છે? તો રાજ્યપાલ જ લેવડાવે છે, પરંતુ એ વિધાન પરિષદના સભ્ય તરીકે શપથ લેવડાવે છે. અધ્યક્ષ ઉપાધ્યક્ષના કોઈ અલગથી શપથવિધિ હોતી નથી. રાજીનામું આપવું હોય તો એ જ સિસ્ટમ છે કે વિધાન પરિષદના અધ્યક્ષને રાજીનામું આપવું હોય તો એ ઉપાધ્યક્ષને આપશે, ઉપાધ્યક્ષ કે સભ્યોને રાજીનામું આપવું હોય તો એ અધ્યક્ષને આપશે. આગળ વાત કરીએ મુખ્ય ચૂંટણી કમિશનર અથવા તો અન્ય ચૂંટણી કમિશનર, એમની શપથવિધિ કોણ કરાવે છે? તો રાષ્ટ્રપતિ કરાવે છે. અને એમને રાજીનામું આપવું હોય તો કોને આપશે? રાષ્ટ્રપતિને જ આપશે. ઓકે, તો ચીફ ઇલેક્શન કમિશનર અથવા તો અન્ય ચીફ ઇલેક્શન કમિશનર હોય તો એમની શપથવિધિ રાષ્ટ્રપતિ કરાવશે, અને રાજીનામું આપવું હોય તો એ પણ રાષ્ટ્રપતિને આપશે. ક્લિયર? યાદ રાખીશું. આગળ વાત કરીએ અટર્ની જનરલ. અટર્ની જનરલ નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ જ કરે છે. તો શપથ પણ કોણ લેવડાવશે? રાષ્ટ્રપતિ લેવડાવશે. અને રાજીનામું પણ કોને સંબોધીને આપશે? તો રાષ્ટ્રપતિને સંબોધીને આપશે. એડવોકેટ જનરલ, જે રીતના કેન્દ્રમાં અટર્ની જનરલ હોય છે એ રીતના રાજ્યોની અંદર એડવોકેટ જનરલ હોય છે. તો એડવોકેટ જનરલમાં શું આવશે? રાજ્યપાલ આવશે. તો શપથવિધિ રાજ્યપાલ કરાવશે, રાજીનામું છે એ પણ રાજ્યપાલને આપીને છોડશે પોતાનું પદ. કેગની વાત કરીએ તો કેગની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. તો શપથ રાષ્ટ્રપતિ લેવડાવશે, રાજીનામું પણ રાષ્ટ્રપતિને આપીને જ પોતાનો પદનો ત્યાગ કરશે. પછી કેન્દ્રીય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને અન્ય સભ્યો, એટલે કે અહીંયા વાત થાય છે યુપીએસસી. તો યુપીએસસીના અધ્યક્ષ અને અન્ય સભ્યો છે એ એમની શપથવિધિ રાષ્ટ્રપતિ કરાવે છે, અને એમને રાજીનામું આપવું હોય તો એ પણ કોને સંબોધીને આપશે? રાષ્ટ્રપતિને સંબોધીને આપશે. એ જ રીતના રાજ્ય જાહેર સેવા આયોગની વાત કરીએ તો એમના અધ્યક્ષ અને સભ્યો છે, તો એમની શપથવિધિ રાજ્યપાલ કરાવે છે. એમને પોતાના પદનો ત્યાગ કરવો હોય તો રાજ્યપાલના નામે પત્ર લખીને ત્યાગ કરી શકે છે. છેલ્લે વાત કરીએ લોકપાલ, નવું પદ છે. તો લોકપાલની શપથવિધિ કોણ કરાવે છે? રાષ્ટ્રપતિ કરાવે છે. અને જો એમને રાજીનામું આપવું હોય તો એ કોને સંબોધીને આપે છે? તો રાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે શું જોયું? તો આજના લેક્ચરની અંદર આપણે જે પણ બંધારણીય પદો છે જેમાં શપથવિધિ હોય છે અને એમના રાજીનામા હોય છે, એ દરેક પદની આપણે વાત કરી કે ભાઈ કોણ છે એ કોને શપથ લેવડાવે છે, અને જો એમને રાજીનામું આપવું હોય તો કોને સંબોધીને આપે છે. તો આઈ હોપ સો આજનો જીકેનો વિડીયો તમને ગમ્યો હશે. આવા જ વિડીયો જોવા માટે આપણી નવી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કરંટ વિથ કિશન સર. બીજી વસ્તુ કે આ લેક્ચર જો તમને ગમ્યો હોય તો લેક્ચરને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો. બાજુમાં બેલ આઇકન હશે એને પણ દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.